તો મિત્રો જો આ ગાર્ડનમાં હું ટમેટી માટે કરીને સપોર્ટ બાંધું છું. આ પેલું કેબલનેલું બાંધી અને આ દોરીઓ વેચીને ટેકા બાંધું છું, કેમ કે આ છે ને તે જુલાઈ પડે છે તો શું કે આમાં ટેકો એનો આવી જાય કેમ કે ડાળી તૂટી જાય. તો આ બધા છોડવા મેં પેલા બંધી આપણે કે ઇન્ડિયામાં દોરી એ બધામાં ટુકડા હું બાંધતો હતો. અને જે ડાયરું નમતી જાય ને આવી રીતના તો ટેકા બાંધી દેવાના. આ બાજુ પણ બાંધવાના બાકી છે. અને પરે જો કેવાનું કામ ચાલે છે. જો મેથીના પાંદડા બધી તો છે, આજે ભજીયા બનાવવાના છે. એટલે ના છોકરા આવેલા છે તો છોકરા બધા પરે રમે છે જમ્પિંગમાં. એક છોકરું પરે ખાય છે. અને જો આમાં હવે દોડવા ખીલવા માંડ્યા છે ના. તો ચલો મિત્રો, આપણે આજે આ ગ્રીન પીસને હાર્વેસ્ટિંગ કરી લઈએ. તો બે મેં તોડી લીધા છે. તો તમને હું પછી બધું ઉતારીને પછી બતાવું. તો આટલા ઉતરેલા છે ગ્રીન પીસ. તો ફોલીને અમુકમાં ખરાબ થઈ જાય એને કાઢી લેવું પડે. સારા એ બધી રાખવા પડે. અને કાચા ખાધા હોય ને તો એ મસ્ત લાગે. ભજીયા બનાવવા માટે કરીને લોટ લઈ લીધો છે. આમાં મેથી છે, મરચું, અજમા, જીરું અને આ છે બેકિંગ સોડા. તો ચલો બધું મિક્સ કરી નાખું. આ છે અમારા ગાર્ડનની મેથી. તો બધું મિક્સ કરવા માટે કરીને આમાં નાખી દીધું છે. આ છે બેકિંગ સોડા, આ છે નમક, અહીંયા છે જીરું અને અજમા, આ મરચું અને આ છે મેથી. બધું મિક્સ કરી નાખું. ચલો બધું મેં મિક્સ કરી નાખ્યું છે. તો એમાં પાણી નાખી દઉં જેટલું જોઈએ એટલું. તો આપણું ભજીયાનું બેટર રેડી છે. અને ભજીયા ખાવા બહુ હેલા નથી. તો જો આ કેટલું બધું અહીંયા કિચનમાં ખરાબ થાય. હવે એને ક્લીન કરવું મોંઘું પડ્યું બધું. અને આપણું તેલ મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે ભજીયા તરવાનું ચાલુ કરી દઈએ. તો આપણો ભજીયાનો એક ઘાણ તળવા માટે કરીને મૂકી દીધો છે. તો આટલો લોટ રહ્યો છે. તળા જાય પછી ટેસ્ટ કરીને જોઈ લઈએ. અને પછી આજે એક ઘાણ થઈ જાય આનો, આ એક છે, પછી બીજો ઘાણ નાખું અને પછી એક ડુંગળીનો બનાવવાનો છે. તો એના માટે થાળી રેડી કરી લીધી છે મેં. કેવા ભજીયા બનાવશ? મેથીનો ને ડુંગળીનો. તો આ મેથીનો સારું છે ઘાણ. એક ઘાણ રેડી થઈ જશે. ઓલી બાજુ કાઢેલા છે. જાઓ, એક બની ગયા ભજીયા ને બીજું ઘાણ નાખે છે આમાં નહીં. તો જો આ પકાઈ જાય પછી હું ડુંગળી મોડ દે મને એટલે ડુંગળીના બી બનાવી નાખે હે ને. તો મિત્રો આપણા ડુંગળીનો ભજીયા બનાવવા માટે ડુંગળી નાખી દીધી છે અને બેકિંગ સોડા નાખી દીધું છે. એમાં લોટ હજી જરૂર છે તો લોટ નાખી દે. મિત્રો આ છે આપણા ડુંગળીના ભજીયા. તો હજી એક ઘાણ થાય અને છોકરાઓને એને બધીને પરે ભજીયા આપી દીધા છે. તો ત્યાં ભજીયા સટાઈમાં બેઠાડી દીધા છે. ભજીયા આપી દીધા એટલે ખાય છે બધા. આ ડુંગળીના ભજીયા બની જાય તો ટેસ્ટ કરી લઈએ. આ તો બહુ મસ્ત બની ગયા છે. જરાક કરવા લાગે છે મેથીના લીધે. ફોન કરો દાદીને, ફોન કરો. હાલો કરો દાદીને કે હાલો. હા ભાઈ દાદી કે દાદી થિયન એ દાદીને લેવા જાય. જો એ પીપી પાસે ને દાદીને લેવા જઈશ. તો દાદીને કે ફોન કર. દાદીને કે બેગ રેડી રાખી તમે. તો જો આ ભજીયાની પાર્ટી કરે છે લોકો અહીંયા ટેબલમાં મૂકીને. તો મેથી છે તો કરવા જ લાગે ને મેથીના. હા સાકર. તો ભાઈ આ ત્યાંથી સાકર લઈને જશે કે સાકર